હાલો મિત્રો, આ ડીસી જનરેટર બનાવેલું છે. એક નાની એવી મોટર છે. આપણે જે પાણી ફિલ્ટરની આવે એ ઘરે જે આરો પ્લાન્ટ આવે, ઘરે આરો પ્લાન્ટની મોટર નીકળી ગયેલી હોય તે મોટર છે. અને એ મોટરનું આપણે વાયરિંગ કરી. મિત્રો, આ વિડીયો પૂરો તમે જોઈ લેજો કે જેથી તમને ખ્યાલ આવે. આ 12 વોલ્ટ પાવર કાઢે છે ડીસી, 12 વોલ્ટ એલઈડી છે. તો મિત્રો, વિડીયોમાં જોતા રહેજો. આજે થઈ ગયું છે મિની ડીસી જનરેટર. આ છે ગેરબોક્સ. આ છે આરઓ ફિલ્ટર. આપણે ઘરની મોટર કે જે નીકળેલી મોટર છે તેનું મેં વાયરિંગ કરી અને નાનું મિની જનરેટર બનાવેલું છે 12 વોલ્ટનું. અને પાવર મિત્રો આ 12થી માંડી અને 36 વોટ સુધી પાવર કાઢે છે. આ તમને એક સર્કિટ બતાવું છું. આ તેનો વાયર છે. મિત્રો, આ સર્કિટમાં તમને પાવર કેટલો જનરેટ થાય છે એ બતાવીશ. આ એક ગેરબોક્સ છે મિત્રો, જે મેં ઉપર લખ્યું છે ગેરબોક્સ. વાયરિંગનું ગેરબોક્સ છે મારો. હવે એને હું ફેરવવાનું ચાલુ કરું છું મિત્રો. આ ડીસી વોલ્ટેજ એમાં જનરેટ થાય કે જે 6 વોટથી માંડી અને 36 વોટ સુધી પાવર જનરેટ થાય છે એમાં. એટલે તમે જેવી સ્પીડ આપો એટલા વોલ્ટેજ તમને બતાવે છે. આવી રીતના મિત્રો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પણ દબાવજો જેથી કરીને તમને અમારું નોટિફિકેશન મળે અને મારા વિડીયો તમને જલ્દીથી મળે. આ મિત્રો અમારું મોટર વાયરિંગનું ગેરબોક્સ છે. તેમાં મેં સાદા દોરીથી એને પટ્ટી મારી છે. આ છે 12 વોલ્ટ ડીસી એલઈડી. મિત્રો, એ 12 વોલ્ટ ડીસી એલઈડી પણ ચાલુ થશે. મિત્રો, આ એમાં એક મેં બેટરી લગાવી છે ગિયરબોક્સમાં. આપણે હાથથી ફેરવવાની જરૂર પણ નથી. બેટરીનો 12 વોલ્ટનો પાવર આપો એટલે મોટર સ્ટાર્ટ થાય અને આપણું ગિયરબોક્સ ફરે છે. કે આપણે મોટર રિવાઇડિંગ કરતી વખતે આપણે તેમને સ્ટાર્ટ કરવું હોય તો બેટરીનો પાવર સ્વિચ ગોઠવી દો તો તમારે હાથથી ફેરવવું નહીં પડે અને કોઇલ તમારી બની જશે. જો મિત્રો, આ બેટરીના 12 વોલ્ટ મેં પાવર આપ્યો છે. એનાથી સ્ટાર્ટ થયું છે, મોટર સ્ટાર્ટ થઈ છે અને ગિયરબોક્સને ફેરવેલું છે. મિત્રો, એક મોટર છે આરઓ ફિલ્ટરની, પણ એનીથી ઘણા બધા જુગાડ થાય છે. મિત્રો, આગળના વિડીયોમાં મેં બતાવેલું છે કે એ મોટર છે આપણી ડીસી મોટર, તે પાણી પણ એટલું બધું પાવરફુલ ફેંકે છે કે 150 ફૂટની ઊંડાઈથી પાણી બહાર કાઢવું હોય તો મિત્રો આગળના વિડીયોમાં મેં બધા વિડીયો તમે ચેક કરો મારા, એમાં બતાવેલું છે મિત્રો. અને આ જ મોટરનો વળી પાછો ટેબલ ફેન પણ બને છે મિત્રો. એટલે ઘણી બધી વસ્તુઓ બને છે. મારા વિડીયોમાં આવી રીતે જોતા રહેજો, બનતા રહેજો. હું તમને આગળ આવી રીતના વિડીયો બનાવતો રહીશ.
અને તમને બતાવતો રહીશ. જો મિત્રો આ ડીસી એલઈડી પણ ચાલુ થઈ. વળી ફરી પાછો બતાવું છું. મોટર એક છે, કામ ઘણા છે. બાય મિત્રો, આગલા વિડીયોમાં ફરી મળશું.